શક્તિ વાવાઝોડા અંગે અંબાલાલ પટેલની આગાહી છે। અરબી સમુદ્રમાં સક્રિય વાવાઝોડું વધુ મજબૂત બનશે। જામનગર અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસર જોવા મળશે। સામાન્યથી ભારે વરસાદ પણ વરસવાની શક્યતા રહેશે। વાવાઝોડાનો ટ્રેક જામનગરમાં થઈને રાજસ્થાન તરફ જવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે। વાવાઝોડાની અસર 10 ઓક્ટોબર સુધી રહેવાની શક્યતા છે। हाल पूरतो तो लगभग खतरो गुजरातना भागों जणातो नहीं वधारे पड़तो। आम छतां जामनगरना भागों, उत्तर सौराष्ट्र भागों, सौराष्ट्रना કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। ક્યારેક મધ્યમ વરસાદ થઈ શકે અને વાવાઝોડું વારંવાર એનો ટ્રેક બદલે। સામાન્ય રીતે ટ્રેક પાછો દરિયામાં જવાની શક્યતા રહે છે, છતાં પણ તે ટ્રેકના કારણે કદાચ મધ્યમ વરસાદ અને ક્વચિત જ ભારે વરસાદ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં થઈ શકવાની શક્યતા રહે છે। ખાસ કરીને રાજસ્થાનના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં અને અરવલ્લીના ભાગોમાં અને પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા લગભગ 4 થી 8 અને તારીખ 10 સુધીમાં રહેવાની શક્યતા રહેશે। 4 થી 10 ઓક્ટોબરમાં રાજ્યમાં વરસાદની શક્યતા રહેશે। બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થઈ છે। ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની આગાહી છે। ભારે પવન સાથે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે। બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બની છે, તેના કારણે લગભગ 4 થી 8 અને તારીખ 10 સુધીમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। પવનનું જોર વધારે રહે છે। તો અંબાલાલ પટેલે માવઠાની પણ આગાહી કરી છે। 18 થી 27 ઓક્ટોબરમાં હવામાનમાં પલટો આવશે। દિવાળીમાં માવઠું થવાની શક્યતા રહેશે। નવેમ્બરની શરૂઆતમાં માવઠાની શક્યતા રહેશે। 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર વચ્ચે ગુજરાતનું હવામાન પશ્ચિમ પૂર્વ ભારતના હવામાનમાં પલટો આવતો, તેની અસર પશ્ચિમ ભારતમાં થતાં દક્ષિણ પશ્ચિમમાં પુનઃ પાછું દિવાળીની આસપાસ વાદળવાયું રીતના માવઠું થવાની શક્યતા રહેશે। તો શક્તિ વાવાઝોડા અંગે અંબાલાલ પટેલનું અનુમાન છે। માવઠાની પણ આગાહી કરવામાં આવી છે, પરંતુ જે પ્રકારથી આ વાવાઝોડું છે તે સક્રિય થઈ રહ્યું છે, આ વાવાઝોડું છે તેની અસર જોવા મળશે। હાલ તે ઓમાન તરફ જઈ રહ્યું છે, તે આપણે જોઈ શકીએ છીએ વિંડીના માધ્યમથી કે કઈ રીતે આ વાવાઝોડું છે તે ધીમે ધીમે બની રહ્યું છે અને તેની ગુજરાતને પણ અસર થશે। આ વાવાઝોડાની આપ દિશા જોઈ રહ્યા છો। હાલ જે પ્રકારનું સમગ્ર સમીકરણ જોવા મળી રહ્યું છે ઓમાન તરફ, તો તે જોવા મળી જ રહ્યું છે, પરંતુ ગુજરાત પર પણ તેની અસર થવાની છે, કારણ કે ગુજરાત તરફ તે જશે। 5 ઓક્ટોબર બાદ તે ગુજરાત તરફ વળાંક લેશે તેવું હાલ જોવા મળી રહ્યું છે। જે પ્રકારની દિશા અત્યારે જોવા મળી રહી છે, પરંતુ 5 ઓક્ટોબર બાદ તે ગુજરાત તરફ આવશે અને ગુજરાતમાં તેની અસર પણ જોવા મળશે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ વાવાઝોડું જે પ્રકારથી બની રહ્યું છે અને તેની દિશા જે છે તે બનીને જે દિશા તરફ જઈ રહ્યું છે તેમાં ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે। ફક્ત એટલું જ નહીં, પરંતુ માવઠું પણ થશે તે પ્રકારની પણ આગાહી કરવામાં આવી છે અને હવામાન ખાતા દ્વારા જે તેની દિશા નિર્દેશ થઈ રહ્યો છે અને તેની અસર જે જોવા મળી રહી છે તેને લઈને ગુજરાત માટે પણ આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર રહેશે, કારણ કે વરસાદ ભલે જતો રહ્યો પરંતુ માવઠું આવશે। નવેમ્બરમાં દિવાળીમાં માવઠું આવશે અને શક્તિ વાવાઝોડાની અસર ગુજરાતમાં પણ થશે। તો હાલ ઓમાન તરફ